સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ ગજેરા વિદ્યાભવન ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની માનભેર ઉજવણી કરવામાં આવી છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા ગજેરા વિદ્યાભવન ખાતે 15મી ઓગસ્ટ 2026ના રોજ દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ઉપસ્થિત મહાનુભાવોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના જોવા મળી હતી। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે એનસીસી અધિકારી હવાલદાર રાજીવ દ્વિવેદી, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જીએસટી વિભાગના ધ્રુવિલ ધોરાજીયા, સિવિલ ડિફેન્સ વોર્ડન વિપુલભાઈ કથિરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિદ્યાર્થીઓને દેશના બંધારણ પ્રત્યે નિષ્ઠાવાન રહેવા, સમાજ માટે ઉપયોગી કાર્યો કરવા તથા જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવવાની પ્રેરણા આપી હતી। કાર્યક્રમનો પ્રારંભ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં સ્વાગત સાથે થયો હતો। ત્યારબાદ રાષ્ટ્રધ્વજ વંદન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ધ્વજારોહણ બાદ સૌએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને પિરામિડ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા શિસ્ત, એકતા, સાહસ અને ટીમવર્કનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહેમાનોએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત, પ્રામાણિકતા, જવાબદારી અને સારા નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા અને જ્ઞાનનો સકારાત્મક ઉપયોગ કરી દેશની પ્રગતિમાં યોગદાન આપવા તથા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો। શાળાના આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને જવાબદાર નાગરિકત્વના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। અંતે દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમના અમૂલ્ય યોગદાનને નમન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।